મને એ નથી સમજાતું કે ગુજરાતના ખેડૂતો ને આ લોકો સમજે છે શું? હું સમજે છે આ બધા ગુજરાતના ખેડૂતોને? મને એ નથી સમજાતું. અમે 5-5 વર્ષ સુધી ખેડૂતો માટે લડ્યા, ખેડૂતો માટે અમે પરસેવો પાડ્યો, વિસાવદરની અંદર અમે 1.5 મહિનો રહ્યા, પરસેવો પાડ્યો, ઘર પરિવારથી દૂર રહ્યા. એટલે ભાઈ તો તમારે ક્યાંક લાલચ હોય એટલે રહ્યા હોય, અને કદાચ રહ્યા હોય તો એમાં સંભળાવવાનું ન હોય. અમે રહ્યા છીએ અઠવાડિયું, તો અમે તો કાંઈ દેખાડા ન કર્યા. અને રહી વાત બીજી કે મારા ગુજરાતના ખેડૂતોને કોઈ ભરમાવશે તો એ નહીં ચાલે. ગુજરાતના ખેડૂતો ઉપર દેવું છે તો પંજાબના ખેડૂતો ઉપર દેવું છે. આમ આદમી પાર્ટીમાં તાકાત હોય તો પંજાબના ખેડૂતોનું દેવું માફ કરી દે. એટલે પણ હવે સોશિયલ મીડિયામાં કે બાઇટો આપીને હું વરાળ કાઢવાની? તમે બધા મોટા ઉપાડે હોશિયારીઓ મારતા હતા મંચ ઉપરથી કે જેલમાં જવાથી બીવે. એ આ નહીં, ભાજપમાં તાકાત હોય એટલી તાકાત લગાવી દે. બાકી મારા ખેડૂતો માટે હું જેલમાં જવા તૈયાર છું. એક જૂનો કેસ ખોલ્યો ત્યાં હવા વહી ગઈ, અને હજી પાછા એમ કહે છે કે આમ આદમી પાર્ટી વાળાએ મને ખરાબ ચિતરવામાં કાંઈ બાકી ન રાખ્યું. 5 વર્ષ સુધી મેં પાર્ટીમાં મહેનત કરી અને પાર્ટીએ 20 મિનિટમાં મને ખરાબ ચિતરવામાં કાંઈ બાકી ન રાખ્યું. 20 મિનિટમાં મને ખરાબ ચિતરી નાખ્યો. તો શરૂઆત કોણે કરી હતી? એ જરાક તપાસ કરો, યાદ કરો. ગોપાલ ઇટાલિયાએ તો 2 દિવસ સુધી સાંભળ્યું જ તું કે ભાજપમાં જાય, આપમાં જાય, કોંગ્રેસમાં જાય, બધી પ્રકારની વાતો માર્કેટમાં થતી હતી. એ 2 દિવસ સુધી એને સાંભળ્યું, અને પોતે શું કહે છે એ સાંભળ્યું. એટલે તમને એટલી બધી ખેડૂતો પ્રત્યે લાગણી હતી તો એવું થોડું છે કે આમ આદમી પાર્ટીમાં રહીને તમે ખેડૂતો પ્રત્યે તમારી લાગણી દર્શાવી શકશો. તે વડે વયા જાઓ ભાજપમાં, ત્યાંથી ખેડૂતોના કામ કરાવો ને. કેવા કા ભાજપવાળા ખેડૂતોના કામ કરે છે. અને હવે કોઈ તમારી વરાળ કાઢવાથી કાંઈ ફરક પડવાનો નથી ભાઈ. તમે મોટા ઉપાડે ખેડૂતોને એમ કહેતા હતા કે જેલમાં જાય અને ડરે. એ આ ભાઈ નહીં. તો 10 વર્ષ જૂનો કેસ ખુલ્યો ત્યાં તો ફરર ફટ્ટ કરતો આપમાંથી રાજીનામું આપી દીધું. અરે રાજીનામું આપી દીધું તો આપી દીધું, પણ શરૂઆત કોણે કરી કે મને જેલમાં મળવા ન આવ્યા, ઘરે મળવા ન આવ્યા, વકીલો ન આવ્યા. એટલે આ પાર્ટીથી હું નારાજ છું. 2-4 જણા છે એનાથી હું નારાજ છું. એટલે પાર્ટીમાં રહેવું હોય તો નારાજગી કે આ તે બધું એવું કાંઈ આવે નહીં ભાઈ. જો આપણે ઈમાનદારીથી પાર્ટીમાં રહીને કામ કરવું હોય તો નકર બધું આવે. એટલે હવે તમે જે કાંઈ વાતો કરો એનો કોઈ મતલબ છે નહીં. કારણ કે સૌરાષ્ટ્રના ખેડૂતોને ખબર પડી ગઈ કે અમારા માટે જે લડનારાઓ હતા એને ખાલી જેલની ધમકી આવી ત્યાં અમને પડતા મૂકી દીધા, અમને રેઢા મૂકી દીધા. અમારું કોણ? અને હવે તમારે કાંઈક કરી બતાવવું છે એટલે વળી પાછા ખેડૂતોને પકડ્યા. પણ તમારી અંદર એટલી બધી તાકાત હોય તો નવી પાર્ટી ઊભી કરો ને. ખેડૂતો તમારી હારે જ છે, પાર્ટી નવી ઊભી કરો. આપણે ખબર પડે કેમ પાર્ટી હાલે છે. એટલે હવે આવી બધી પાયા વિહોણી વાતો ન કરવાની હોય. આપમાંથી તમે છેડો ફાડ્યો, હું કામ ફાડ્યો એ સમગ્ર ગુજરાતની જનતાને હવે ખબર પડી ગઈ છે. બંધ બાવણે બધું હોત ને તો હજી હાલત, પણ હવે ગુજરાતની જનતાને ખબર પડી ગઈ તમે હું કામ છેડો ફાડ્યો. અને હવે ભાઈ તમારે જ્યાં જવાનું હોય ત્યાં પ્રેમથી વયા જાઓ. બાકી ખોટું લાંબુ કરોમાં. બધાને ખબર છે કે ચિપટીમાં આવી ગયા છો, બીજું કાંઈ તમારી પાસે છે નહીં. કોઈ જગ્યાએ તમારે ક્યાં જવું, શું કરવું એ રસ્તો તમારી પાસે છે જ નહીં. તમે ક્યાં જવાના છો એ બધાને ખબર છે. અને ન જવું હોય તો ત્યાં જ જવું પડશે, કારણ કે ચિપટીમાં આવી ગયા છો. એટલે ખોટી પાયા વિહોણી વાતો કરવી, પ્રેસ કોન્ફરન્સ કરવી, મીડિયાને બોલાવવા, આવા ધજાગરા હવે રહેવા દો. અને હજી એક વખત કહી દઉં, શરૂઆત તમે કરી જ ભાઈ. ગોપાલ તો 2 દિવસ સુધી રાહ જોઈ હતી ગોપાલ ઇટાલિયાએ કે હું નિવેદન આપે છે ને ત્યાર પછી હું એનું નિવેદન સાંભળું અને પછી હું નિવેદન આપું. બહાર નીકળ્યા ભેગી શરૂઆત તો તમે કરી હતી. બાકી પાર્ટીમાં જવું તું, પાર્ટીમાંથી જવું તું તો મૂંગા મોઢે વહી જવું તું, કાંઈ ન થાત. આ તો તમને સ્ક્રિપ્ટ લખીને આપી ગોપાલ ઇટાલિયાને તમારે વખોડવાના છે. ચાલો એ સમયે તમે વખોડ દીધા. ગોપાલ ઇટાલિયા ખરાબ થઈ ગયો, મનોજ ચોરટિયા ખરાબ થઈ ગયો, પાર્ટી ખરાબ થઈ ગઈ. પણ હવે શું છે? પાર્ટી છોડી દીધી એના 25 દી મહિનો થઈ ગયો. તો હવે શું છે? હવે તમારે જ્યાં જવું હોય ત્યાં વયા જાવ ને ભાઈ. હવે હું કામને ખેડૂતોને ઉશ્કેરો છો?
પંજાબના ખેડૂતો ઉપર એટલું દેવું છે ને આમ છે ને તેમ છે ને. પણ અહીંયા ગુજરાતની કરણ બાપા પંજાબના ખેડૂતોનું દેવું જે કાંઈ હશે એ ભગવત માંજોઈ લે હે. અહીંયા ગુજરાતમાં રહ્યો છો તો ગુજરાતના ખેડૂતની વાત કરો ને, પંજાબના ખેડૂતની હું કેમ ને આપણે વાત કરવી? તમે ઓલા અંધભક્તો જેમ કરો છો, પાકિસ્તાનમાં આમ થાય છે ને પાકિસ્તાનમાં તેમ થાય છે ને પાકિસ્તાનમાં ફલાણું થાય છે ને. આપણે અહીંયા ગુજરાતમાં શું થાય એનું જોવો ને. પાકિસ્તાન ભલે ભૂખે મરી જાય, ક્યાં આપણા બાપનો દેશ છે? વાત અહીંયા ગુજરાતની કરો તો ખબર પડે કે ગુજરાતના ખેડૂતો પ્રત્યે તમને કેટલી લાગણી છે. બીજા દાખલા આપીને ખોટા ખેડૂતોને ભરમાવાની વાત કરોમાં. તમારે જ્યાં જવું હોય ત્યાં વયા જાવ, એટલે એક નક્કી થાય કે આપણે કઈ પાર્ટીમાં રહીને ચૂંટણી લડવી છે, કે ખેડૂતો માટે લડવું છે, ખેડૂતોના નેતા બનીને રહેવું છે કે શું કરવું છે. બાકી આવી પાયા વિહોણી વાતો કરોમાં. આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય, કોંગ્રેસ હોય, કયક નેતા આવ્યા કયક નેતા વયા ગયા, પાર્ટી ક્યારેય અટકતી નથી. ઈમાનદાર લોકો હોય એ પાર્ટીમાં હકબંધ પડ્યા રહે છે. જે લોકોને માઠું લાગે, જે લોકોને મલાઈ ખાવી હોય, જે લોકો ચીપટીમાં આવ્યા હોય, એવા લોકો પાર્ટી છોડી દે છે. આ તો સીધી વાત છે, આમાં કાંઈ નવીન છે નહીં ભાઈ. એટલે જે કાંઈ કરવાનું હોય, જે કાંઈ નિર્ણય લેવાનો હોય એ નિર્ણય લઈ અને તમારું સ્ટેન્ડ ક્લિયર કરો, એટલે લોકોને ખબર પડે, ખેડૂતોને ખબર પડે કે ભાઈની વાહે આપણે ગહાવું કે ન ગહાવું. બાકી અત્યારે ખેડૂતોએ મૂંઝાણા કે જાવું તો ક્યાં જાવું, કોની વાત માનવી, કોની વાત આપણે સાંભળવી, એને કાંઈ દસ નથી ઉઠતી. એટલે ગોળ ગોળ ખેડૂતોને તો તમે બધા રમાડો છો. સિમ્બોલ વગરના માણા હોય એની ક્યાંય જગ્યા થાય નહીં ભાઈ. પાર્ટીમાં રહીને તમે કાંઈક સત્તા પક્ષ સામે બોલી શકો, એકલો માણા આમ થોય ક્યાંય ન બોલી શકે. એનું ક્યાંય ઉપજે નહીં એકલા માણાનું. વધારે બોલ્યા હોય તો તરત પોંપ કરતી ગાડીઓ ઘરે આવે. એટલે જે કાંઈ કરવાનું છે એ કરી નાખો. લોકોને ખબર પડે, ખેડૂતોને ખબર પડે કે અમારી માટે કોણ લડે છે. બાકી સમગ્ર ગુજરાતની જનતા, સૌરાષ્ટ્રની જનતા જાણે છે કે આમ આદમી પાર્ટી હાલ અત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે લડી રહી છે. ગોપાલ ઇટાલિયાએ જ્યારે સરકાર પાસે આ વાવાઝોડાની અંદર જે નુકસાન થયું તેની સહાય માગી, ત્યારે એ સહાય સરકારે કઈ હારી હરાએ નથી આપી. આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો એટલે સરકારે 22,000 રૂપિયાની સહાય આપી છે. નતર હું તેમ માનો છો આ 22,000 રૂપિયા આપે એમ? કાંઈ તંબુરો આપે નહીં, ક્યાંય ગલોટિયા ખવડાવી દીધા, હજી કેટલાય મળાય નથી. જો આપણી અંદર તેવડ હોય એ અપાવી દો ને. લ્યો, એ છે તેવડ અપાવવાની તો એ અપાવી દો, તો ખબર પડે ખેડૂતો નહીં દે કે ભાઈ અમારી હારે છે. એટલે ખોટી વાતો રહેવા દો ભાઈ. એમ આપણે લડવૈયા નથી બની જવાતું બાપા. એમ લડવૈયા બનવું હોય ને તો કાળજા છે ને હાવ જ ના જોવે. ચીપટીમાં આવીને આપણે એમ કહી દઈએ કે હું પાર્ટીમાં રાજીનામું આપો, એમ લડવૈયા થવા થાય છે દાદા.